તો કેટલા જણને એવું કરી નાખ્યું છે. તમારા સિવાય બીજા કોઈ છે એવા કિસ્સા? ખરા ને, ગામડામાં બહુ બધા છે જે બધા આંગોટા ચાપ હોય એમને શું ખબર છે જ. બધા બહારના મેનેજરો હોય ને ત્યાં બધું છેતરપિંડી કરે લોકો સાથે. અરજી આપેલી છે અમે પોલીસમાં, મહિનો થઈ ગયો છે, હજુ તપાસ આવી નથી. એમને પૂછીએ છીએ ફોન કરીને તો એ લોકો કહે છે કે તપાસ ચાલુ છે. હું જતો સાહેબ ત્યાં રૂબરૂ तो ये मैनेजर के हम तो ऐसे नहीं दे सकते, हमारे पास हाई कोर्ट और सुप्रीम कोर्ट का आदेश हो तो हम दे सकते हैं, ऐसा बोलते थे. તમે શું માંગ્યું હતું? हमें जे सहीना नमूना है ने जे मारा पप्पा डॉक्यूमेंट है ये બધા ડોક્યુમેન્ટ માંગ્યા હતા. બેંક અને ગ્રાહક વચ્ચેનો ભરોસો એ બેન્કિંગ વ્યવસ્થાનો પાયો છે, જેના ઉપર આખી બેન્કિંગ વ્યવસ્થાની ઇમારત ઊભી છે. ગ્રાહકો પોતાના મૂડી, પૈસા, સોનું કે મિલકત બેંકમાં જમા કરાવે છે, એવો ભરોસો રાખે છે કે બેંક તેમના પૈસા કે તેમની ચીજ વસ્તુઓની સુરક્ષા કરશે. પરંતુ હાલના સમયમાં બેંકની અંદર કામ કરતા બેંકના જ કર્મચારીઓ હવે છેતરપિંડીના વેપલામાં પડી ગયા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ગ્રાહકોની જાણ બહાર તેમના પૈસા ખાતામાંથી ઉપાડીને ચાવ કરી જાય છે, તેમના નામે ખોટી લોન બોલાવી દે છે, બેંકમાં ગીરવે રાખેલું સોનું ગ્રાહકોની જાણ બહાર બારોબાર વેચી મારવામાં આવે છે. એવા અનેકો છેતરપિંડીના કિસ્સાઓમાં બહારના નહીં પણ ખુદ બેંકની અંદર કામ કરતા કર્મચારીઓની સંડોવણી હવે સામે આવી રહી છે. હાલમાં નર્મદા જિલ્લા જેવા આદિવાસી પછાત વિસ્તારની અંદર એક ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાના એક કર્મચારી દ્વારા આવી જ રીતે ગ્રાહકની જાણ બહાર તેમના ખાતામાં લોન એકાઉન્ટમાં ચેડા કરી છે અને તેની ઉપર તેમણે 1,25,000 રૂપિયાની લોન બોલાવી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તેમનું જે બેંકમાં ગીરવે રાખેલું જે સોનું હતું એ પણ તેમને જાણ કર્યા વગર બારોબાર વેચી મારવામાં આવ્યું છે. તેમની એક ગાયની જે સબસિડી હતી 1,25,000 રૂપિયા તે પણ જમા કરાવવામાં નથી આવી અને એક ગાયનું મરણ થયું, તેના વીમાના 50,000 રૂપિયા પણ જમા કરાવવામાં આવ્યા નથી. આ તમામ વિગતોની વાત આ વિડીયોમાં કરવાની છે, પરંતુ આ વિડીયોમાં આગળ વધીએ એના પહેલા તમને યાદ દેવડાવી દઉં કે થોડા દિવસ પહેલા રાજપીપળાની જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાન્ચનો એક કેશ મેનેજર હતો, તેણે 1,93,00,000 રૂપિયાનું બેંકનું કૌભાંડ કરી નાખ્યું. આ જે કેશિયર જે હતો, જે કૌભાંડી કેશિયર હતો, એ લાંબા સમયથી બેંકને છેતરપિંડી કરી રહ્યો હતો, બેંક સાથે જે ફ્રોડ કરી રહ્યો હતો. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે બેંકના અન્ય કોઈ પણ હાયર ઓથોરિટીને એટલે કે એનાથી ઉપલા અધિકારીઓને એની જાણ નથી. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે એ અધિકારીની, એ કર્મચારીની બદલી થઈ ગઈ અને એની જગ્યાએ આવેલા બીજા કર્મચારીએ જ્યારે બધું જોયું ત્યારે ખબર પડી કે અહીંયા તો 1,93,00,000 રૂપિયા ઓછા પડે છે અને સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસ ફરિયાદ થઈ હતી. હાલમાં એ કૌભાંડી કર્મચારી જેલમાં છે, પરંતુ એની તપાસમાં શું થયું છે હજુ એની કોઈને ખબર નથી. પોલીસે હજુ કોઈ માહિતી જાહેર કરી નથી. પરંતુ હાલમાં જે બેંક ઓફ બરોડાના કર્મચારી દ્વારા આદિવાસી ખેડૂત પરિવાર સાથે જે છેતરપિંડીનો કિસ્સો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. નર્મદા લાઈવની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2018માં નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના વેલછંડી ગામે રહેતા સનાભાઈ હીરાભાઈ વલવી તેમણે બેંક ઓફ બરોડાની માંગરોળ શાખામાંથી 6 ગાયો લેવા માટે સરકારની જે દુધાળા પશુ અંગેની પશુ લોન યોજના હતી તે અંગે લોન ધિરાણ મેળવ્યું હતું અને આ લોન મેળવતા પહેલા બેંકે તેમની પાસેથી રૂપિયા 1,70,000 ડિપોઝિટ પેટે પણ લીધા હતા. આ ગાયો લેવા માટે એમણે જે બેંકમાંથી લોન મેળવી હતી તે ભરવાની સમય મર્યાદા 6 વર્ષની હતી. તેઓ નિયમિત હપ્તા પણ ભરતા હતા. આ દરમિયાનમાં એક ગાયનું મોત થઈ જાય છે અને આ ગાયનો જે વીમો હોય છે રૂપિયા 50,000, એ રકમ પણ બેંક દ્વારા આ ખેડૂત ખાતેદારને આપવામાં આવતી નથી તેવું તેમનું કહેવું છે. એની સાથે સાથે વર્ષ 2022માં આ ખેડૂત પરિવારને પૈસાની જરૂર પડે છે ત્યારે તેઓ તેમનું પોતાનું સોનું આ બેંકમાં ગીરવે મૂકે છે અને એની ઉપર તેઓ ગોલ્ડ લોન મેળવે છે, જેનું વ્યાજ પણ તેઓ નિયમિત ભરતા હોય છે એવું તેમનું કહેવું છે. પરંતુ બેંકે આ તેમનું સોનું પણ તેમની જાણ બહાર હરાજી કરીને વેચી દીધું છે અને જ્યારે તેઓ પોતાનું સોનું છોડાવવા માટે બેંકમાં ગયા તો બેંકમાંથી તેમને કહેવામાં આવ્યું કે તમારું સોનું તો અમે હરાજી કરીને વેચી દીધું. ત્યારે આ આદિવાસી ખેડૂત ખાતેદારે કહ્યું કે તમે અમને જાણ કેમ નથી કરી, અમે તો અમારું સોનું છોડાવવા માટે તૈયાર હતા, પણ બેંકમાંથી તેમને કહી દેવામાં આવ્યું કે હવે કશું થાય તેમ નથી. એટલું જ નહીં, પશુ લોનમાં જે 74,000 રૂપિયા તેમના ભરવાના બાકી હતા, તેમ છતાં બેંક દ્વારા આ ખેડૂત ખાતેદારની જાણ બહાર વધુ 1,25,000ની લોન તેમના ખાતે બોલાવી દેવામાં આવી અને
ફરિયાદી પક્ષના આક્ષેપો મુજબ એ લોન બેંકના જ કર્મચારીએ ઉપાડી પણ લીધી. હવે આ ખેડૂત પરિવારે એવું કહે છે કે અમે લોન લીધી નથી, છતાં અમારા માથે ફરીથી લોન બોલાવી દેવામાં આવી છે. એની સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી પાસ થયેલી આ લોનમાં ખેડૂત ખાતેદારને સરકાર તરફથી 1,25,000ની સબસિડી પણ મળી હતી, તે પણ તેમના ખાતે જમા કરાવવામાં આવી નથી. જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કહેવામાં આવે છે કે અમે તમારી સબસિડી બેંકમાં મોકલી આપી છે. ખેડૂત પરિવાર જ્યારે પણ બેંકમાં જાય છે પૂછપરછ કરવા, ત્યારે તેમને કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. વધુમાં જે બેંકના કર્મચારી દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું છે તે બદલી કરીને જતો રહ્યો છે અને હવે આ ખેડૂત પરિવારને કોઈ સરખો જવાબ પણ આપવા માંગતા નથી. આદિવાસી ખેડૂત પરિવાર દ્વારા બેંકને એવું પૂછવામાં આવ્યું કે તેમના કયા સહીના નમૂનાથી કાગળિયાના આધારે તમે લોન કરી છે તેના પુરાવા અમને આપો. તેવી આરટીઆઈ પણ તેમણે કરી, સાદી અરજી પણ તેમણે બેંકમાં કરી. ત્યારે બેંકમાંથી તેમને એવું કહેવામાં આવ્યું કે તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો ઓર્ડર લઈને આવો તો અમે તમને આ બધા પુરાવા આપીશું, ત્યાં સુધી તમને કોઈ આમાં પુરાવા મળશે નહીં. આમ બેંક તરફથી આદિવાસી ખેડૂત પરિવારને કોઈ પણ પ્રકારનો સહયોગ કે સકારાત્મક જવાબ મળતો નથી. માટે તેમણે કંટાળીને રાજપીપળા પોલીસ મથકમાં આ જે કૌભાંડિયાઓ છે તેમની સામે કાર્યવાહીની માંગણી કરી હતી. 25/11/2025 ના રોજ તેમણે રાજપીપળા પોલીસ મથકમાં અરજી આપી હતી, પરંતુ 1 મહિનો વીતી ગયો, તેઓ હજી પણ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમની અરજીનો કોઈ નિકાલ નથી, તેમનું કોઈ સાંભળનાર નથી. ફરિયાદી પક્ષ જ્યારે ગરીબ હોય, વંચિત હોય, અશિક્ષિત હોય અને તમારી સામેનો જે આરોપી હોય તે વગદાર હોય, વ્હાઇટ કોલર હોય, સમાજમાં સારું સ્થાન ધરાવતો હોય, તો ન્યાય મેળવવા માટે તમારે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. કારણ કે પોલીસ પણ આવા કિસ્સાઓમાં કડકાઈથી કામ લેતી નથી અને જ્યારે ફરિયાદી કોઈ અજાણ વ્યક્તિ હોય, જેને કાયદાનું જ્ઞાન ન હોય, તેને તેના નસીબમાં ધક્કા જ ખાવાનું આવતું હોય છે. પરંતુ નર્મદા લાઈવ આવા કૌભાંડિયાઓને ખુલ્લા પાડવાનું કામ કરશે. પહેલા તો તમે એ સાંભળી લો કે આ ખેડૂત પરિવાર શું કહી રહ્યું છે, તેમની આપવીતી શું છે, તેમની સાથે જે છેતરપિંડીની ઘટના બની છે એના વિશે તેઓ શું કહી રહ્યા છે. બરોડા બેંક માકરોલ, એમાં પશુની લોન લીધી હતી મારા પપ્પાએ. 6 લાખની હતી. એમાં 1,70,000 રૂપિયા ડિપોઝિટ કરી ભરાઈ પહેલાં. પછી એ જ ખાતાની અંદર છે તે પેલા 2021માં ગોલ્ડ લોન લીધી 1,60,000ની. એમાં પછી 22માં બોગસ લોન કરી બેંકવાળા મેનેજરે 1,25,000. પછી અમારું આ સોનું 2025માં હરાજી કરી દીધું. 24માં તો રિન્યુ કરાવ્યું તો 2,10,000નું. 2025માં હરાજી કરી દીધું. એ પશુ પર લીધી હતી, ગાય હતી અમારે. 6 ગાય હતી. હા, ભરાઈ ગઈ હતી. એમાં 74,000 રૂપિયા જેવા ભરવાના બાકી છે. ને એમાં જે સરકારથી સબસિડી આવે 1,25,000 રૂપિયા એ નહીં આઈટી બેંક પર બેંકમાં જમા નથી કર્યો. હા, એ લોકો કે બેંકમાં મોકલાઈ દીધી એવું કહે છે. ગાયનો વીમો બી હતો કે મરી ગઈ? હા, હતો. 50,000નો વીમો હતો. ના, નથી આપ્યો. તે પણ બેંકમાં જમા નથી કર્યો. તમે બેંકમાં પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? પૂછ્યું પણ એ સીધા જવાબ નહીં આપતા બેંક વાળા. તો સજા મળે બસ. બેંક મેનેજર હા, પૈસા તો જોઈએ ને પાછા. પૈસા અમને તો જોશે. પૈસા પણ જોઈએ અને સજા પણ થવી જોઈએ. અને આમ અમુક વ્યક્તિ જાણતા નહીં ગામડામાં, એ લોકો પણ જાગૃત થાય અને આવા લોકોને સજા થવી જોઈએ. અરજી આપેલી છે અમે પોલીસમાં. મહિનો થઈ ગયો છે, હજુ તપાસ આવી નથી. એમને પૂછીએ છીએ ફોન કરીને તો એ લોકો કહે છે કે તપાસ ચાલુ છે. સોનું બી આપી દે, અમારા પૈસા આપી દે. સોના બેસીએ ગળાની હાથની પહોંચી તમને બેંક વાળાએ કીધું હતું કે તમે સોનું છોડાઈ જાઓ, બાકી માં હરાજી કરી દઈશું? ના, એવું નથી ચાલતું. કીધું તો તમે છોડાઈ લેતા? ને છોડવા ગયા હતા તો એ લોકોએ કીધું તમારું સોનું હરાજી થઈ ગયું. હરાજી થઈ ગયું. જાણ કરી. પછી 2 વર્ષ 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 પછી 2
હજી જે જાણે પૈસા જાણે એ પછી મેનેજર બી બદલી કરીને જતા રહ્યા બી છે. શું નામ હતું મેનેજરનું? એ નામ નથી ખબર. એ બધા બહારના મેનેજરો હોય ને ત્યાં બધું છેતરપિંડી કરે લોકો સાથે. એ તો કેટલા જણને એવું કરી નાખ્યું છે. તમારા સિવાય બીજા કોઈ છે એવા કિસ્સા? ખરા ને, ગામડામાં બહુ બધા છે જે બધા આંગોટા ચાપ હોય એમને જોવા શું જાય તો ખબર હશે જ, એવું નહીં કે છે જ, હશે જ. બહાર આવવું જોઈએ. હા, હા, બધાએ બહાર આવવું જોઈએ. હા. તો આ હતી આદિવાસી ખેડૂત પરિવારની વ્યથા કે જેમણે પોતાનું સોનું ગુમાવી દીધું, તેમના નામે બોગસ લોન થઈ ગઈ, તેમની ગાય મરી ગઈ, તો તેના વીમાના પૈસા પણ તેમને નથી મળ્યા, તેમની જે સરકાર તરફથી લોન સબસિડી હતી તે પણ જમા નથી થઈ, એવું કહું કે તે પણ બેંકવાળા ખાઈ ગયા. અને તેમ છતાં જે આરોપી છે, જે કૌભાંડી છે, તે બિંદાસ ક્યાંક ફરી રહ્યો હશે. અને જેમણે ગુમાવ્યું છે તેઓ બેંક અને પોલીસના ધક્કા ખાઈ રહ્યા છે. તો આ ગરીબ આદિવાસી ખેડૂત પરિવારને ક્યારે ન્યાય મળશે? કોણ ન્યાય અપાવશે? અને એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન એ પણ છે કે તમે જ્યારે ગરીબ હોવ, તમે અલ્પ શિક્ષિત હોય, તો તમારે ન્યાય મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે અને કેટલીક વાર તો ન્યાય મળવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. આ કિસ્સા ઉપરથી તમારે જાણવાની જરૂર છે કે બેંકમાં બેઠેલા વ્હાઇટ કોલર વ્યક્તિઓ હવે વ્હાઇટ કોલર રહ્યા નથી. તેઓ પણ કૌભાંડી હોઈ શકે છે. તેઓ પણ એક માસ્ટર માઇન્ડની જેમ આવા કૌભાંડ કરી શકે છે. તો હવેથી તમે જ્યારે પણ બેંકમાં જાઓ ત્યારે તમારી બેંક પાસબુક ચેક કરતા રહેજો, તમારા ખાતાના સ્ટેટમેન્ટ કઢાવતા રહેજો. તમારી જો કોઈ લોન ચાલતી હોય, તમારા હપ્તા કેટલા ભરાયા છે, કેટલા બાકી છે, એમાં કેટલું ઇન્ટરેસ્ટ છે, એ તમામ વિગતો તમે નિયમિત મેળવતા રહેજો. અને ક્યાંક તમને જરાક પણ કંઈ ગંધ લાગે કે રંધાઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે, તો તમારે તાત્કાલિક બેંકની અપર ઓથોરિટીને પણ જાણ કરવાની હોય છે. એની સાથે સાથે હવે પછીના વિડીયોમાં હું તમને એ પણ જાણકારી આપીશ કે બેંક તમારી સાથે અથવા બેંકનો કોઈ કર્મચારી તમારી સાથે દુર્વ્યવહાર કરે, તમારી સાથે ફ્રોડ કરે, તમારી સાથે કોઈ પણ જાતની જીભાજોડી કરે, મજાકમારી કરે, તો એની સામે તમે ક્યાં ફરિયાદ કરી શકો છો, એ તમામ વિગતો હું તમને આવનાર વિડીયોમાં હું જણાવવાનો છું. તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.